તો બનાસકાંઠામાં જૈન સાધ્વીજીની છેડતીના પ્રયાસનો સમગ્ર મામલો છે। તેમાં છેડતીનો પ્રયાસ કરનારા શખ્સોને પકડવા તપાસ તેજ કરાઈ છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી છે। જૈન સમાજના અગ્રણી રજનીભાઈ મોદીએ પ્રતિક્રિયા આપી। બે ઇસમોએ સાધ્વીજી સાથે છેડતી કરી। પોલીસ અમને પૂરેપૂરો સપોર્ટ આપી રહી છે। જૈન સાધ્વીજી સાથે છેડતીના પ્રયાસને લઈને ભારે રોષ છે। માત્ર જૈન સમાજમાં જ નહીં, અન્ય સમાજમાં પણ આક્રોશ છે તેવું આગેવાને જણાવ્યું। કોઈ બે છોકરાઓએ એમની સાથે છેડતીનો પ્રયાસ કર્યો। મારા સાહેબે અવાજ કરતા કોઈ લોકો આવી જવાથી આ લોકો ભાગી ગયા। બધી જ એજન્સીઓ આવી ગઈ છે। અહીંયાના પોલીસ ખાતાવાળા પણ બરાબર સહયોગ આપે છે અને બરાબર એ લોકો ફૂલ સ્ટાફ સાથે ઇન્ક્વાયરીમાં લાગેલા છે રાત દિવસ। એટલે એમના તરફથી મતલબ પ્રશાસન તરફથી અમને કોઈ પ્રોબ્લેમ નથી। જો 24-48 કલાકમાં આ તહોમતદારો પકડાશે નહીં તો અમે ભાભર બંધનું એલાન પણ આપી શકીએ છીએ અને બંધ પણ રખાઈ શકીએ। બનાસકાંઠાના ભાભર શહેરમાં એક ઘટના બની હતી કે સાધ્વીજી છે તેમની સાથે છેડતીનો બનાવ ગઈકાલે બપોરના સમયે સામે આવ્યો હતો। તેને લઈને આજ રોજ તમામ સમાજના લોકો અત્યારે એકઠા થયા છે અને જે આગળની રણનીતિ છે એ ઘડી રહ્યા છે। કહી શકાય છે ગઈકાલે બપોરે સાધ્વીજી બપોરના સમયે થલે જવા ગયેલા તે સમયે અજાણા ઇસમો દ્વારા બે વ્યક્તિઓએ છેડતીનો બનાવ કરેલો। ત્યારે તેને લઈ અત્યારે જે ભાભર પંથકના તમામ લોકો તમામ સમાજના લોકો છે અત્યારે એકઠા થયા છે અને આગળની રણનીતિ જે ઘડી રહ્યા છે। કહી શકાય છે 24 કલાકથી પોલીસ જે બે આરોપી છે એને પકડવાના ચક્રો ગતિમાન કરી રહી છે। ત્યારે પોલીસે તમામ પ્રયાસો કરી ચૂક્યા છે। સાથે સાથે જે બનાસકાંઠાની તમામ પોલીસ એલસીબી એસઓજી સહિત ટીમો અલગ તે ટીમો બનાવીને તમામ રીતે પ્રયાસો કરી છે, પરંતુ હજી સુધી આરોપી મળ્યા નથી। તેને લઈ અત્યારે રાત્રિના સમયે ભાભરની અંદર તમામ સમાજના લોકો એકઠા થયા છે અને આગળની રણનીતિ કે આવતીકાલે શું કરવું તેને લઈ અત્યારે આ મિટિંગ યોજાઈ રહી છે। કેમેરામેન મિત દવેની સાથે યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરા।